ભાવનગર શહેરના શિશુવિહાર ખાતે ઔદિત્ય યુવક મંડળ દ્વારા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શિહોર સંપ્રદાય ઔદિત્ય 11સે બ્રાહ્મણ જ્ઞાતિના મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમજ ફાર્મસી, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 2023-24 વર્ષની શિષ્યવૃત્તિ અને જ્ઞાતિના પ્રતિભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ ડોક્ટર ભદ્રેશકુમાર પંડ્યા પ્રમુખ સ્થાને રહ્યા હતા। જો કે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કારકિર્દીનું ઘડતર કઈ રીતે કરવું જોઈએ તેને પગલે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। જો કે અન્ય મહેમાન વકીલ રાજુભાઈ દવેએ વિદ્યાર્થીઓને વિકાસ કેવી રીતે કરવો અને લોક ઉપયોગી કઈ રીતે થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। Manan Nilesh Bhai, MBBS, Semester 4. Bhatt Tathya Prashant Bhai, MBBS, Semester 1. Dave Pina Deepak. કોલેજમાં લીધેલા જ્ઞાનને તમારે તમારા જીવનની અંદર એપ્લાય કરવાનું છે અને ધેટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ લાઈફ। એ જે જ્ઞાન લેશો અને જ્ઞાન લેવા માટે સદાકાળ વિદ્યાર્થી છો। વિદ્યાર્થી એટલે કોલેજ છોડી દીધી, સર્વિસ કરીએ છીએ તો તમે અપગ્રેડ થાઓ કે જ્યાં જે ફિલ્ડમાં તમે સર્વિસ કરતા હો, જે ફિલ્ડમાં તમે કામ કરતા હો એમાં નવા નવા રિસર્ચ, નવા નવા એમેન્ડમેન્ટ, નવી નવી કાર્યપદ્ધતિ એનાથી તમે સંપૂર્ણ વાકેફ થાઓ અને એમાં या कुन्तेन्दु तुषारहारधवला या शोभनवस्तामृता या